बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે પોતાની જંગબારની પહેલી પધરામણી મુબારક 1899માં ફરમાવી. એ બારાના અંદર મૌલાએ ફરમાવ્યું, અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો કલામે ઇમામે મુબીન ભાગ પહેલો ગુજરાતીના અંદર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહે જે પોતાની જંગબારની પહેલી પધરામણી મુબારક ફરમાવી 1899ના અંદર, એનો ભાગ પહેલો આપણે 5 ફરમાન મુબારક સાંભળ્યા. 29, 30, 31, 32, 33. આ ભાગ બીજો છે રેકોર્ડિંગનો. એના અંદર આપણે મૌલાના જંગબારની પહેલી પધરામણી મુબારકના 1899ના ફરમાન મુબારકો, કલામે મુબીન ભાગ પહેલો ગુજરાતીમાંથી ફરમાન મુબારક નંબર 147, 148, 149, 34, 35, 36 એમ 6 ફરમાન મુબારકો ઇન્શાઅલ્લાહ આજે આપણે સાંભળીશું. अल्लाह मेरे सलवात पढ़ो, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. फरमान मुबारक 147मुं, जंगबार तारीख 6/7/1899. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे ફરમાવ્યું, આ જમાનામાં શેતાનનો ગલબો સખત છે. તમે શેતાનથી બહુ ડરીને ચાલજો અને ઘણી સંભાળ રાખજો. માણસ સમજે છે કે આ માણસ છે, પણ માણસ જાતનો દુશ્મન શેતાન લઈન છે. તે મોમનનો દુશ્મન છે. તેને તમારા દિલમાં રસ્તો નહીં આપતા. શેતાનની વાતો સાંભળશો નહીં. શેતાન ગલબો કરે તેની ફિકર રાખી તમારા દિલને કિલ્લેબંધી કરજો. તમો જમાત એખલાસથી ચાલજો. હંમેશા જમાતખાનામાં આવજો. જમાતખાનાને છોડતા નહીં. મુખી કામળિયા જ્ઞાનનો મુશાહિદો કરી જમાતને સંભળાવે તથા જમાતને હંમેશા બોધ કરે. જમાતમાં જેઓ મોટા છે તેઓએ ધ્યાન રાખી જ્ઞાનની માયના કરી જમાતને બોધના કરવી. ફરમાન મુબારક 148મું, જંગબાર તારીખ 7/7/1899. મુખી કામળિયાએ જમાતની ઘણી સંભાળ રાખવી. હંમેશા જમાતખાનામાં આવજો અને જ્ઞાનનો મુશાહિદો કરો. હકીકતી દિનની સગડાઓને સમજ આપજો અને જેને દિનના રસ્તાની ખબર નથી તેને દિનના રસ્તા ઉપર લાવજો. એક ભાઈએ અરજ કરી કે મારા દિલમાં વસવસો ઘણો થાય છે. મૌલાએ ફરમાવ્યું, તને શું થાય છે? તેણે કહ્યું, મારા દિલમાં યાદગીરી નથી રહેતી, જ્ઞાન સાથે પ્રીતિ નથી થતી, દિલમાં અંધારું પેદા થાય છે. ત્યારે હાજર ઇમામે તેને નસીહતો ફરમાવી કે પહેલું, જૂઠ્ઠું નહીં બોલવું. બીજું, પરાયા માલમાં તમા નહીં રાખવી. ત્રીજું, પારકી સ્ત્રી સામે બદનજરીથી નહીં જોવું. ચોથું, હલાલ કમાવેલી રોજીમાંથી હક આપીને ખાવું. પાંચમું, કોઈનો હસદ નહીં રાખવો. છઠ્ઠું, ગોલીને નિકાહ કરી ઘરમાં નહીં રાખવી. એ પ્રમાણે વર્ષો તો તમારા દિલમાં રોશની થશે અને ઈમાન મોહબ્બતમાં વધારો થશે. ફરમાન મુબારક 149મું, જંગબાર તારીખ 9/7/1899. તમે સગળા અમારી પાસે દુનિયાની વાતો લઈ આવો છો, દિનની વાતો પૂછતા નથી. તે કેવી દિલગીરીની વાત છે. તમે નિયાઝ આબે સફા પીઓ છો, તેમાં માટી અને પાણીથી
કાંઈ તમારું દિલ સાફ થતું નથી. દિલ કેવી રીતે સાફ થાય તેનો તમને વિચાર નથી. જે ઇત્તેકાદ, ઈમાન અને સચ્ચાઈથી તમે આબે સફા પીઓ છો તેનાથી દિલ સાફ થાય છે. જો દિલમાં સચ્ચાઈ ન હોય તો ખાલી માટી અને પાણીનું નિયાજ પીવાથી કાંઈ ફાયદો નથી. પહેલાં ઈમાન તથા દિલ સાફ થાય તો જ ફાયદો પહોંચે. જે અમારા સ્વરૂપને ઓળખતો નથી તેને માટી અને પાણી પીવાથી કાંઈ પણ ફાયદો થતો નથી. ફરમાન મુબારક 34મું, જંગબાર તારીખ 10/7/1899. તમે મિજલસ કરો છો તેમાં કોઈની નિંદા તથા હસદ નહીં કરશો. એ બાબતની બહુ ચોકસાઈ રાખજો. એક જ માતાથી જન્મેલા ફરજંદો હો તે પ્રમાણે હળી મળીને ચાલજો. બેતુલ ખ્યાલવાળાઓની બંદગી મખફી એટલે બાતુની છે અને એકાંતની છે. બાઈઓએ સતાડા માટે અરજ કરતા મૌલાએ ફરમાવ્યું, એવું નહીં કરજો કે કોઈ તમને છેતરી જાય. તમને કોઈ કહે કે મારે દિનના માટે સતાડો નાખવો છે અને તેના મનમાં બીજી બાબતો હોય એવા શખ્સો ઘણા છે. કારણ કે ઇમામ હુસૈનના વખતમાં પણ જાહેરમાં બીજું કહેતા હતા અને મનમાં બીજી બાબતો હતી. માટે કોઈનો સતાડો સ્વીકારતા પહેલાં તેના મનમાં બીજી બાબતો ન હોય તેની ચોકસાઈ કરજો. ફરમાન 35મું, જંગબાર તારીખ 11/7/1899. જમાતને અમ્ર હુકમ છે કે કોઈ પીરની માનતા અથવા ઝંડા બાળ મોંવાળા પાટની સલામ ભરાવીને ઉતારવાનો હુકમ આપે. અમે જમાતને અમ્ર આપેલો છે, માટે જમાતની મરજી પડે ત્યારે રજા આપે. જમાતખાનું ખુદાનું ઘર છે. જમાતને અમારો હુકમ છે કે જમાત ઝંડા માનતા ઉતારે. ફરમાન 36મું, જંગબાર તારીખ 13/7/1899. છોકરાઓને વાજબ છે કે તેઓ પોતાના પિતાના દિનથી બરાબર ખબરદાર થાય. તે એવી રીતે કે આપણો અસલ દિન ઇસ્માઇલી છે અને જેઓ આપણામાંથી ફરીને નીકળી ગયા છે તેઓનો દિન ઇસ્ના અસરી છે. આ બાબત પહેલે જાણવાની જરૂર છે. મા બાપને લાજમ છે કે પોતાના બચ્ચાને જમાતખાનામાં મોકલે અને પોતાના દિનની હકીકતથી વાકેફગાર બનાવે. ઇસ્ના અસરીઓ કરતાં વહોરા તમને વધારે નજીક છે, કારણ કે તેઓનો દિન પણ ઇસ્માઇલી છે. જો કદાપી સઘળા ખોજાઓ ફરી જાય તો પણ અમારો દિન કયામત સુધી કાયમ જ છે. મૂસા કાઝમને માનનારાઓનો દિન ઇસ્ના અસરી છે. તેઓ અમારાથી ઘણે દૂર છે. બાદ મૌલાએ ફરમાવ્યું, તમારામાં કોઈ એવો શખ્સ નથી જે દિનની નસીહત કરે, વાયચ કરીને સાંભળનારાઓના દિલમાં આપણા દિનની ખૂબીઓ બરાબર ઉતારે. નસીહત કરવાવાળા ભગત વગેરે છે, પણ કોઈ પૈસાવાળો કે વગવાળો હોય જે માયના કરી સંભળાવે તેવો કોઈ નથી. તમારામાં એવા ઈમાનદાર માણસો જોઈએ જે કુરાને શરીફ પઢ્યા હોય તેમજ ગિનાનમાં પણ બરાબર વાકેફગાર હોય, તો અમે તેઓને ગિનાનની એક એક કડી કુરાને શરીફમાંથી કાઢી આપીએ. જે તે તમને કહી સંભળાવે, પણ એવો કોઈ નથી. તમારાથી 10-12 વર્ષના છોકરા હોય તેઓને તાલીમ આપો તો અલબત્ત તેઓ વાકેફગાર થઈ શકે. બાળક હોય તેને કોઈ બીજા દિનવાળાની ખરાબ સોબત થઈ જાય અને તેના દિલમાં બીજા દિનની કોઈ ગઢ બેસાડી આપે તો તે ફરી જશે અને દિવસે દિવસે તેના દિલમાં વધારે કિન્નો પેદા થશે. આજથી 10-12 વર્ષ અગાઉ કુરાને શરીફ પડેલા 5 થી 10 જણાને અમારી પાસે મોકલવામાં આવ્યા હોત
તો અમે આપણા દિનની દરેક વાત અને કાયદા કુરાને શરીફમાંથી કાઢી આપત. એમ થતે તો કેટલો ફાયદો થાત અને દિનનો કેટલો વધારો થયો હોત. હર કોઈ બીજા દિનવાળાને આપણા દિનમાં લાવવો હોય તો પહેલાં તેના દિનથી વાકેફગાર થવાની જરૂર છે. તેનો દિન ખ્યાલમાં લેવો જોઈએ. તેના દિન પ્રમાણે તેને નસીહત કરવી જોઈએ. ત્યારબાદ તેના દિન સાથે આપણા દિનને મેળવીને પછી આપણા દિનનો રસ્તો દેખાડવો જોઈએ. તો તરત તે આપણા દિનમાં આવે તેમાં કાંઈ શક નથી. પીર સદરદીને તમને હકીકતી દિન દેખાડ્યો તે તરત નહીં દેખાડ્યો હતો. પહેલાં હિન્દુ ધર્મની નસીહતો કરી અને ત્યારબાદ 56 દિનનો રસ્તો તેઓના દિન સાથે જોડી દેખાડ્યો. ત્યારે આ દિનનો ફેલાવો થયો છે. જે મુસલમાન શરીયતી આપણા દિનમાં ન હોય તેને આપણા જ્ઞાનની માયના સંભળાવો તો તે કબૂલ નહીં કરશે. એટલું જ નહીં પણ સામે મશ્કરી કરશે, કારણ કે તેને આપણા દિન ઉપર ઇત્તેકાદ નથી. આવા માણસને તરત આપણા દિનની માયના સંભળાવો તો તે કબૂલ નહીં કરશે, પણ ઉલટું આપણને બેવકૂફ લેખશે. તમે તમારામાંથી એવા શખ્સો શોધી કાઢો કે જે કુરાને શરીફ તથા તેની માયના જાણતા હોય, તો અમે તેમને આપણા દિનની દરેક વિગત કુરાને શરીફમાંથી કાઢી દેખાડી આપીએ. કુરાને શરીફમાંથી 10 ઠેકાણે અથવા તેથી પણ વધારે ઠેકાણે સાબિત કરી આપીએ. તમે લોકો કુરાને શરીફ જાણતા નથી અને જેઓ જાણે છે તેઓ પણ પોપટની માફક વાંચી જાય છે, તેમાં શું ફાયદો? તમે અંગ્રેજી અક્ષરો જાણતા હો પણ ભાષા નહીં જાણતા હો અને કોઈ અંગ્રેજ ગૃહસ્થ પાસે કામે જાઓ તો તમને કાંઈ હાંસલ નહીં થાય. પણ ભાષામાં હોશિયાર હશો તો કામ થશે. આ પ્રમાણે તમારામાંથી ઘણા જણા કુરાને શરીફ વાંચી જાણે છે પણ તેની માયના સમજતા નથી. તેઓ સઘળા ઉપરના દાખલા પ્રમાણે છે. મતલબ સમજ્યા વગર પડવું નકામું છે. બીજી કોમવાળાને આપણા દિનમાં લાવવો હોય તો પહેલાં તેના દિનથી બરાબર વાકેફગાર થવાની જરૂર છે. ત્યારબાદ આપણો દિન તેઓના દિન સાથે મેળવી દેખાડવો જોઈએ. ત્યારે જ તે કબૂલ કરે અને તેને વિશ્વાસ આવે. આપણા દિનની સાબિતી જોઈતી હોય તો યહૂદી, નસારા, સુન્ની તેમજ સઘળી મુસલમાન કોમમાંથી અમે તમને આપણો દિન સાબિત કરી દેખાડીએ. તમારામાં કેટલાક ભગતો છે તે ગધેડા માફક છે, કારણ કે જેઓ આપણા દિનમાં નથી તેઓને લાગલા જ જ્ઞાનની માયના સમજાવવા મંડી જાય છે. તેથી તેઓ કબૂલ કરતા નથી, કારણ કે તેઓને આપણા દિન તથા જ્ઞાન ઉપર એતબાર નથી. આવા માણસો જ્ઞાનની વાતો કેમ કબૂલ કરે? પણ જો તેઓને કુરાને શરીફ, હદીસ અથવા જે શાસ્ત્રને તેઓ માનતા હોય તેમાંથી નસીહતો કરે અને ત્યારબાદ આપણો દિન તેઓના દિન સાથે મેળવી દેખાડે તો તેમની માયના તે માણસો ઉપર અસર કરે. દાખલા તરીકે, હિન્દુઓને કુરાને શરીફ ઉપર એતબાર નથી. તેમની પાસે કુરાને શરીફની વાતો કરો તો તેઓ કબૂલ નહીં કરે, કારણ કે એ શાસ્ત્રમાં તેઓને એતેકાદ નથી. આવી રીતે સર્વે ધર્મોમાં છે. પણ જો તમે તેઓના દિનની વાતો કરો તો અસર થાય. તમારામાંથી 10 જણા બહાર પડે તો અમે તેમને આપણો દિન બરાબર સમજાવીએ. આથી 10-12 વર્ષમાં આપણા દિનનો ઘણો વધારો થાય. તમારામાંથી 5 કે 10 જણા એવા જોઈએ કે જેમને દુનિયાની કોઈ જંજાળ ન હોય તેમજ કમાઈ ધંધાની ફિકર ન હોય અને તેઓ આપણા દિનની કવાયત કરે તો તેઓની વાયઝ સફાઈદાર થાય અને માણસોને અસર કરે. તેઓ જ્ઞાન પડે તેમજ તવારીખ પડે, જેથી અસલ માણસો કેવી રીતે ચાલતા હતા તે તેઓને ખબર પડે. તમે જાણો છો કે પીર સદરદીન કયા ગામના હતા?
તમે તેમની તવારીખ પડો તો તમને ખબર પડે. તમે હિન્દુ હતા. પીર સદરદીને કુરાને શરીફની તફસીરમાંથી ગિનાનો રચીને તમને સંભળાવ્યા. જે અરબો આપણા દિનમાં છે તેઓ કુરાને શરીફ પરથી આપણો દિન કબૂલ કરે છે અને કુરાને શરીફ પરથી જ આપણા હકીકતી રસ્તા ઉપર બરાબર ચાલે છે. બલકે તેઓ તમારાથી પણ વધારે ઈમાની અને ઇત્તેકાદવાળા છે. પીર સદરદીન સાથે બીજા 12 જણા હતા. તેઓ પણ તમારા જેવા હતા. તેઓ સર્વેના દિનથી વાકેફગાર બન્યા. ત્યારબાદ તેઓએ 56 દિન ફેલાવ્યો અને માણસોને દિનમાં લાવ્યા. હાલ તમે પણ એમ કરો કે માણસોના ઈમાન મુસ્તકીમ થાય. જે માણસ સાથે વાત કરવી હોય તેની ભાષા શીખીએ તો જ મકસદ હાંસલ થાય છે. એક ભગત હોય તે ફક્ત જ્ઞાનની જ માયના સંભળાવે તો શું ફાયદો થાય? જેઓ ઈમાની છે તેઓ જ્ઞાનની માયના કબૂલ કરે, પણ જેઓ બેઈમાની અને અધૂરા હોય તેમને એકલા જ્ઞાનની માયના ઉપર એતેકાદ આવે નહીં. એ જ માણસોને શાસ્ત્ર તથા કુરાને શરીફ વગેરેના દ્રષ્ટાંત આપો તો અલબત્ત તેઓને એતબાર આવે, આમાં કાંઈ પણ શક નથી. પણ એકલા જ્ઞાનની માયના તેમને અસર નહીં કરે. અલ્હમ્દુલિલ્લાહ, તમારામાં ઘણા મોમન છે, પણ તેઓ અવિશ્વાસમાં આમ તેમ તરફડિયા મારે છે. આવા માણસોને કુરાને શરીફમાંથી સાબિત કરી દીધી હોય તો પછી તરફડિયા ન મારે. તમે બદામના છીલટા ખાઓ છો, પરંતુ બદામના મગજની લિજ્જત તમે ચાખી નથી. તમે મગજ ખાઓ તો દિનની વધારે ખબર પડે અને તમને વધારે એતબાર અને ખુશી હાંસલ થાય. તમે કાંગવો ભરો છો, પણ પૂછો છો કે કાંગવાની માયના શું છે? પોતાના દિલથી વિચાર કરી જુઓ તો ખરી ખૂબીની તમને ખબર પડે. તમે પૂછો તો તમને અમે કહી સંભળાવીએ. તમે દ્રાક્ષ તથા લવંગથી કાંગવા ભરો છો, પણ માયના સમજતા નથી. આવી બાબતો વિશે તમારે દિલમાં વિચાર કરવો જોઈએ. ત્યારે પંજેભાઈઓ અરજ કરી કે મોટાઓને આ કામની ચીવટ જોઈએ. ત્યારે મૌલાએ ફરમાવ્યું, જમાતના મોટા અમલદાર ગોવાળ મિસાલ છે, પરંતુ આ ખૂબીનું ધ્યાન નાનાઓએ વધારે રાખવું જોઈએ. તેઓને જમાતના ઘણા કામ કરવાના હોય છે. નાના માણસોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. તમે નાના માણસો કહો છો કે આ કામ મોટા માણસોના છે, પણ તેમ નથી. પરંતુ પોતપોતામાં હોશિયારી તથા ઈમાન પેદા કરવા જોઈએ. કેટલાક એવા છે કે જે બીજાઓ ઉપર નજર રાખે છે, પણ એમ નહીં કરવું જોઈએ. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઈએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. ખુદાએ સર્વેને અક્કલ આપી છે, તે પ્રમાણે વિચાર કરીને પોતાના દિન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. જે બાબતમાં તમને સમજણ ન પડે તે અમને પૂછો તો અમે તમને દિનનો ખુલાસો આપીએ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ, જેથી તરત તમને દિન રોશન થઈ આવશે. અમારો દિન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. અમારો દિન અક્કલ ઉપર રચાયેલો છે. અક્કલ વગર દિનની તપાસ કરશો તો વધારે સમજણ નહીં પડે અને કાંઈ પણ હાંસલ થશે નહીં. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. જે દિનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહીં. તમારો દિન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાટી ઉપર કરી મૂક્યો છે, તેથી જ કચાશ થઈ જાય છે. તમે કાંગવા કાકણ છાંટા કરો છો, પણ તેની માયના ધ્યાનમાં લેતા નથી. એકબીજાને જોઈને જ કરો છો. તમે બદામના છીલટા ખાઓ છો, પણ મગજ ખાતા નથી. તેથી મગજની ખૂબીની તમને ખબર નથી. આપણા દિનમાં ખોજા ઘણા છે, જેઓ મગજ ખાતા નથી, છીલટા ખાય છે.
અલ્હમ્દુલિલ્લાહ તો પણ કરાચી, મુંબઈ, કાઠિયાવાડ વગેરેમાં ઘણા જણા એવા છે કે જેઓએ મગજને ઓળખ્યો છે. તમે મગજ છોડીને છીલટા ખાઓ છો, પણ ખરી ખૂબી વિશે તમે તલાશ કરતા નથી. તમે અમારા હાથ ચૂમો છો, અમારા લુગડા ચૂમો છો, તેથી શું થયું? જેમ તમારા લુગડા સૂતર વગેરેના છે, તેમ અમારા પણ છે. અમે તમારા પૈસાના મોહતાજ નથી. તમારા કરતાં અમારી પાસે ઘણો વધારે પૈસો છે. તમારો પૈસો અમારા એક દિવસનો ખર્ચ નથી. તમે અમારા હાથ અને અમારા લિબાસને ચૂમો છો, તેથી તમારું દિલ સાફ થવાનું નથી. તમે અમને ડાક્ટરી કામ પૂછો છો, એ અમારું કામ ન હોય. અમે તમારા પૈસાના મોહતાજ નથી. કાંગવો, કાકણ, છાટાની માયના શું છે? તે જો દિલમાંથી કપટ ધોઈ સાફ કરીને અમારી પાસે આવો, તો તેની માયના આરીસા માફક અમે તમને સમજાવી આપીએ. અમે દુનિયાના ડાક્ટર નથી, પણ દિલના ડાક્ટર છીએ. તમને દિલ વગેરેની દવા જોઈતી હોય તો તે અમારી પાસે છે. કોઈનું દિલ ખરાબ હોય અને તેની દવા જોઈતી હોય તો તે અમારી પાસે છે. તમે પાણીથી અંગ ધોશો, તેથી શું ફાયદો? કાંઈ નહીં, પરંતુ અંદરથી ધોશો તો ફાયદો જોવામાં આવશે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ આપણે ભાગ ત્રીજાના અંદર મૌલાની 1899ની જંગબારની મુસાફરી પહેલી પધરામણી મુબારકના ફરમાન મુબારક સાંભળીશું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. મૌલા તમને, તમારા બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી, આબાદી ફેલાવે. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. રેકોર્ડેડ બાય કરીમ નૂર મોહમ્મદ મોમીન, કરીમ ઇલમ ગ્રુપ, ફ્રોમ હ્યુસ્ટન, ટેક્સાસ, 832-512-4904. યા અલી મદદ.